વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ચોમાસાની શરૂઆત સાથે જ રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને ડામર ઉખડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ પડતા જ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। પાણીના કારણે ખાડાઓ દેખાતા ન હોવાથી 2-4 પૈડાવાળા વાહનો ખાડામાં ફસાઈ જાય છે। દરરોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડી પણ આ માર્ગ પરથી પસાર થાય તો જાનહાનિનો ભય રહેલો છે। આ બાબતે સ્થાનિક વોર્ડ નંબર 14ના કોર્પોરેટર તંત્રની નિષ્ક્રિયતાની સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। કોર્પોરેટરે તંત્રની પાસે ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરી વહેલી તકે નવા રોડનું નિર્માણ કરવાની માંગ કરી છે। જો સમયસર કામગીરી નહીં થાય તો સ્થાનિકો સાથે મળી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વોર્ડ નંબર 14નો વિસ્તાર છે। ગાજરાવાડી પાણી ટાંકીનું પાણીનો વિસ્તાર છે। ત્યાં ગણપતિ મંદિર પણ આવેલું છે। દર મંગળવારે ભક્તોનો મોટા હોય છે। એવા જ રોડ જ્યાં વારંવાર રોડ બનાવવામાં આવે, આ લગભગ આ કામ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે। વારંવાર જગ્યાએ રોડ બનાવવામાં આવે, પાછા રોડ એક પહેલાં જ વરસાદમાં ઝાપટું પડે કે રોડ પર ખાડા પડી જાય, લોકોના મનકા તૂટી જેવા રોડ છે। કેટલી વાર અવારનવાર એક્સિડન્ટ બનતા હોય અને કદાચ વરસાદનું પાણી ભરાય તો રોડ દેખાય ના તો એક્સિડન્ટ પણ બનતા હોય, લોકોની ઈજા થતી હોય છે। એટલે તંત્રનું અમે ધ્યાન દોર્યું છે। અમને હાલમાં જ હું ત્યાં અરજી લખાઈને આવ્યો છું કે રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી કરીને કોઈ ઈજા ના થાય અને કોઈ નુકસાન થાય। પરંતુ આ પહેલાં ડામર નાખો, આ પાછા ખાડા પૂરે પાછા ડામર નાખો એટલે જનતાના રૂપિયાનો ક્યાંક ને ક્યાંક વ્યય થતો દેખાઈ રહ્યો છે। એટલે તંત્રએ તો પહેલાં તંત્ર આને બરાબર લેવલિંગ કરવું જોઈએ। નીચે માટી હોય ત્યાં રોડા નાખીને રોલર ફેરવીને કમ્પ્લીટ રોડ થાય પછી ડામર નાખો, જેના કારણે રોડ વારંવાર તૂટે નહીં। આ તો જનતાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે અને અધિકારીઓના ખિસ્સા માલામાલ થઈ રહ્યા છે। નોકરી ધંધા પર લોકો સવારમાં ખાડામાંથી પ્રસાર થવું પડે, કેટલી તકલીફો પડે છે? આ મેઇન રોડ છે, ત્યાં વાઘોડા ડીમાં જતો મેઇન રોડ છે, આરસીસી રોડ છે, ત્યાં આગળનો રોડ સારો છે પણ આ પહેલાંનો રોડ છે ત્યાં લોકોના મનકા ભાગી જાય। લોકોને સવારે કદાચ અર્જન્ટમાં ભાગવું પડે અને ત્યાં ખાડામાં પટકાઈને ઈજા મૃત્યુ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। કારણ કે લોકો અહીંથી લોકો વારે ઘરે પસાર થતા, મેઇન રોડ છે તો લોકોથી વારે ઘરે પસાર થતો રોડ છે, એ લોકોને ખૂબ જ તકલીફ થતી હોય છે। લોકોના વ્હીકલને નુકસાન થતું હોય છે, લોકોના કમરના મનકાને નુકસાન થતું હોય છે। એટલે એ પણ આપણે ધ્યાન આપવું જોઈએ છે। લાગે છે કે મહાનગરપાલિકાના જે એન્જિનિયરો છે ખાલી પંખાને એસી કમિશનરે જાતે ફિલ્ડ પર ઉતરવું પડશે। કમિશનર એસી કેબિનમાંથી બહાર નીકળવું પડશે, કારણ કે કમિશનર એસી કેબિનમાં બેસીને ભાષણો કરશે, મીડિયા ઇન્ટરવ્યૂ આપશે, નહીં ચાલે। કમિશનરે પણ વોર્ડ નંબર 14માં આવીને પરિસ્થિતિનું જોવું પડશે કઈ રીતે પરિસ્થિતિ છે, કારણ કે એસી કેબિનમાં બેવાની ડિસ્ટન્સનું પાણી પીવાથી કંઈ નહીં થાય। પ્રજાના રૂપિયા છે તો જનતાનું નિરીક્ષણ પણ કરો કામનું, કે જનતાને આ વિસ્તારમાં વિશ્વાસ બેસે।